साधक ने योगी ने साधन भजन करता 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 जયારે ફળ આવે એને ભાઈ नेति धोती नवली बस्ती आ बधी क्रियाओ है योग ने ये तो आ शरीर ने शुद्धि करे छे। ब्रह्म अग्नि लोहण के ब्रह्म अग्नि में जाने बीज ने भाई धरती पर बावे चूल्हा जगाया ना आसमान ताव लगाया, चार चार जुग की लकड़ी जलाई धुआं कहाँ समाया। असंख्य जन्मों ना शुभ अशुभ कर्म बारे भस्म करना खा आ साधक ना जયારે आग्नि प्रकट थाय त्यारे मूलाधार थी सहस्त्रसार सुधी ने करोड़ों नारियों आ सहस्त्रसार ने अंदर से ये अग्नि शुद्धि करे छे। या क्रियाओथी न थाती साधक नो बीजो जन्म थाय त्यारे त्यारे परमात्मा तत्वनो साक्षात्कार थाय एवी आ ब्रह्मज्ञ छेल्लो अनुभव छे। मरजीवा जीवता मृत्युनो अनुभव थई जाय। ब्रह्मअग्नि में जने बीज ने बाळ्યું ए साते सात भूमिका भाड़े आ लोयण अग्नि मां देने शुभेच्छा सुविचार ना तनुमानसा सत्ववती पदार्थ भावनी असंग शक्ति ने तुर्यगा सात भूमिका लोयण की एक ब्रह्म अग्नि में जने बीज ने बाळ्યું है फाड़े।
દેવદાનભાઈ ઘણી વાત કરી. કાનગર બાપુ વિશે, દેવબાઈ માતા વિશે. આ 8મી પુણ્યતિથિ નિમિત્તે આવવાનું થયું. હર્ષુક બાપુનું મેન ભજનની શરૂઆત ફેરી છે મારી. તો હવે મારું કામ રાજા ભગતે સંભાળી લીધું. નકર હું એ વિસ્તારમાં જ્યાં જ્યાં પ્રોગ્રામ ગોઠવવા કરવું, આ હર્ષુક બાપુ પણ કે આવો અહીંયા નક્કી કરવા આવીએ ત્યારે એ બધું યાદ આવે કે આ બધો જો લાભ અત્યારે સુધી મળતો હોય તો કેને લે. ત્યારે અહીંયા આવ્યા હોય ત્યારે બોલાવે બાપુ, કાનગર બાપુ કે આવો ભગત ચા પાણી પીને કોફી પીને. એ ઉપરથી યાદ આવ્યું મને, આવકારો મીઠો યમને યાદ બહુ આવતો, આવકારો મીઠો યમને યાદ બહુ આવતો, કાનગર બાપુને દેવબાઈ માતાનો રે આવકારો મીઠો યમને યાદ બહુ આવતો, આવકારો મીઠો યમને યાદ બહુ આવતો. કારણ કે કાનગર બાપુના સમયમાં ગયા ભંડારામાં હું આવ્યો હતો ને, કેટલા વર્ષ હું આવી ન થઈ ગયો. કારણ કે એકાદમાં બેઠા હતા ને હર્ષુક બાપુ સમજે કે ખૂબ નાતો છે ત્યાં, પણ એની હયાતીમાં એટલું માણસ ભેગું નહીં થયું. એ અહીંયા હાજર હતા સગુણ સ્વરૂપે, ત્યારે એટલું માણસ ભેગું આપણે નથી જોયું ક્યારેય. અહીંયા જ થયું હોય એવું. આ સંત, અને સંત કહેવાય. શરીર છોડ્યા પછી જોવો કાર્ય પાછળ ઉપડ્યું છે. ભલે નાના એવા રૂખડિયા સાદા આવકારો મીઠો યમને યાદ બહુ આવતો, કાનગર બાપુને દેવબાઈ માતાનો રે આવકારો મીઠો યમને યાદ બહુ આવતો, કાનગર બાપુનો અરે ભાવથી ભરેલો રે આવકારો મીઠો યમને યાદ બહુ આવતો. શરીર જ્યારે છોડ્યું ભાઈ, ત્યારે કેવું ધર્મ સંકટ આવ્યું. અમારે બાપુને ફોનમાં વાત થઈ તો પૂછો એને, હર્ષુક બાપુને અમારે, અમે ત્યાં બેઠા હતા, હું જ્યાં રૂમમાં બેઠો ત્યાં મને મળવા આવ્યા હતા 4-5 દેરાજ ગઢવી હતા. પૂછજો એને, અમારે વાત થઈ કે હર્ષુક બાપુ ત્યાં ગૌરવવા આવવાના હતા, બખરલે હોળી ઉપર દાંડિયા રસમાં ગૌરવવા આવવાના હતા. મારી પર કે છોકરા બેઠા હતા કે હર્ષુક બાપુ આવ્યા છે સાંભળવાની મજા આવે એટલે અમે જઈએ કે જોવા ગામમાં. હું કહું જાઓ તમે, મજા આવે. ત્યાં તો સમાચાર મળ્યા કે બાપા બીમાર હે ને આવે કે નહીં. અમારે વાત થઈ ફોનમાં, આ આર્યા બેઠા હજે ત્યારે શરીર નહોતું છૂટ્યું. એક વર્ષ ધર્મ સંકટ આવ્યું, એક વર્ષ લગન. આવું જ જયારે સંત મૂળદાસભાઈ જતા હતા સ્વધામ સમાધિ, ભક્તો એને પાલખીમાં બેહાડીને લઈને જતા હતા, અને સામે એક દીકરીની
તેડીને જાય એમ. તો એ દીકરીને એ નવોઢા એને એમ થયું કે મને મૂળદું સામે મળ્યું. હવે મૂળદાસ બાબુ પાછા જાગૃત થાય ભાઈ કે આ દીકરીને જો એવું થતું હોય કે મને અપસુકન થાય, હું મારા ધણીને મળવા જાઉં, મારા પિયુને મળવા જાઉં, એ એના પિયુને મળવા જાય. આપણે 3 દી પછી જાય. હું આ હરસુખ બાબુ બેઠા મેં ફોનમાં કીધું તું, કારણ કે માણસ માથે જ્યારે સંકટ આવે ત્યારે થોડુંક ભાંગી પડે, પોતાની શક્તિનો ખ્યાલ નથી રહેતો, મારી અંદર કેટલી તાકાત છે. હું કહું બાપુ અત્યાર સુધીમાં એકય આપણાથી ખરાબ કર્મ થયું? તો કે ના. ભજન ગાવ્યા ને તો ભજન જ ગાવ્યા તો 3 દિવસ લગ્ન પૂરા થાય ત્યાં સુધી કઈ નથી. આ બેઠા અમારા ફોનનો વાત, આ વિશ્વાસ. ને મેં વાત સાંભળી, હું તો ન્યા તો પછી આવી નતો ગયો ભંડારામાં, આ ગયા ભંડારામાં આવ્યો. પણ આ બાજુ કે લગ્ન પૂરા થયા ને આ બાજુ કાનગર બાપુએ શરીર છોડ્યું અને કૈલાસ સીધા આવકારો મીઠો યમને યાદ બહુ આવતો. કાનગર બાપુને દેવબાઈ માતાનો રે આવકારો મીઠો યમને યાદ બહુ આવતો. સાદો સ્વભાવ છે એનો, પ્રેમી સંત મહાત્મા. સાદો સ્વભાવ છે એનો, પ્રેમી સંત મહાત્મા. ક્રોધ તો કરે ના પ્રતિએ સત્વ ગુણિયાત્મા. શિવ શિવ રટતાએ ભક્તિને ભાવથી આવકારો મીઠો યમને યાદ બહુ આવતો. આવકારો મીઠો યમને યાદ બહુ આવતો. આજે શ્રદ્ધાંજલિ નિમિત્તે 2 શબ્દો બોલવા જોઈએ ને, આપણી ફરજમાં આવે. આ જેટલો આનંદ કરીએ એટલો એને ફાળે છે, એ મા બાપને ફાળે છે. આંગણે આવીને
બાજુ જવાનું પર્યાણ થાય ધર્મસંગત આવ્યો સંતની નો તો